જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત બધાઈને। આજે આપણે ધોરણ 11માં છેલ્લો ટેન્સનું પેસિવ જોવાના છે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। એની સાથે આપણે ટેન્સ પણ પૂરા કરીએ છીએ, સાથે આપણે એનું પેસિવ પણ પૂરું કરીએ છીએ। તો મિત્રો યાદ રાખજો, હવેના જે લેક્ચર હશે, બરાબર, હવેના લેક્ચરમાં આપણે ફંક્શન છે, તમે લોકોને જે મેં કીધું હતું કે તમે લોકો જે ધોરણ 12મું જે ફંક્શન હશે એના વિડીયો તમે જોઈ લો, કારણ કે એ જ ફંક્શન આપણે રિપીટ થવાના છે। તો સાથે તમે તમે લોકો છે એ તમે જોતા જાઓ ફંક્શન। નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું જ લઈને આવવાના છે। આજે આપણે અને આ પેસિવનો છેલ્લો ટેન્સ છે, તો આપણે વ્યવસ્થિત શીખી લઈએ। અને સાથે મિત્રો યાદ રાખજો કે આ જે ટેન્સ હશે એ ટેન્સમાં તમારે ઘણું બધું ધ્યાન રાખવું પડશે। ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, આ બંને ટેન્સ એવા છે મિત્રો કે આપણા માટે મોસ્ટ આઈએમપી કહી શકીએ। તો કે બધા ફિલ્ડના બધા જે ટર્મ છે બધી એની અંદર પણ પૂછાયેલું છે, બધી ટેસ્ટમાં પણ મૂકે છે, અને સાથે જે પેપર છે બોર્ડના પેપર છે એમાં પણ પૂછાયેલું છે, સાથે જે ગવર્મેન્ટના જે તૈયારી કરતા ભાઈઓ બહેનો છે એ લોકોને પણ આ આના જે સેન્ટેન્સ એ પૂછવામાં આવે છે। તો આપણા માટે અને સાથે જે ઓલા બીજા ભાઈઓ બહેનો છે તો એ લોકોને પણ ખૂબ જ મહત્ત્વનું રહેશે। તો મિત્રો યાદ રાખજો કે જેટલું પણ આપણે ભણાવવામાં આવે છે અહીં, એ બધું આપણા માટે શું છે, એકદમ મહત્ત્વનું ગણી શકીએ છીએ। મિત્રો ભાષા, હું ફરી વખત કહું છું કે ભાષાને શીખવા માટે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડે, કારણ કે આપણે ભાષા શીખી રહીએ છીએ અને સાથે ભાષાનું આપણે વ્યાકરણ શીખીએ છીએ। કારણ કે ભાષાનું વ્યાકરણ શીખવા માટે તમારે બહુ ધ્યાન રાખવું પડે। તમે એની થિયરી તો કોઈ પણ શિક્ષક છે એ ચોપડી તો પૂરી કરી દે, ગુજરાતી તો કરી જ દે, પણ તમારે ગ્રામર શીખવાડવું હોય એ લોઢાના ચણા ચાવવા જેવું છે। પણ હવે મિત્ર યાદ રાખજો, આપણે છે એટલે આપણે વ્યવસ્થિત મૂકવાના છે, અને આપણી પાસે ગ્રામરના ટોપિક પછી બહુ છે જ નહીં, આપણે મેન ટોપિક લેવાના છે, જે આપણે એક્ઝામ આવશે એ જ આપણે ટોપિક લેવાના છે, બરાબર મિત્રો। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણા માટે મેન તો એ જ છે કે આપણે ભાષાનું વ્યાકરણ શીખવા માટે આપણે મહેનત જોવે। મહેનત તમારી થાય એટલી કરી લો, તમારે ગમે એ કરો, બહાર ભલે જે થાય, બહાર બધા કપાઈ જાય, હળગી જાય, બધું ગમે એ થાય, આપણું ધ્યાન આપણા ફોકસમાં હોવું જોવે। આ તમે એક યાદ રાખજો, તો સક્સેસફુલ આપણે બની શકો, બરાબર છે। તો આ મિત્રો યાદ રાખજો। ટૂંકમાં એમ કહી શકું કે ભાષાનું વ્યાકરણ શીખવા માટે આપણે ખૂબ જ આમ પ્રેક્ટિસ સાથે મહેનતની જરૂર પડશે। ચાલો, હવે આજે આપણે આપણો જે છેલ્લો ટેન્સ છે એનું પેસિવ જોવાના છીએ। તો છેલ્લો ટેન્સ છે એનું પેસિવ આપણે કહી શકીએ, સૌથી પહેલાંનું નામ લખીએ આપણે, કન્ટિન્યુઅસ પરફેક્ટ પૂર્ણ ફ્યુચર ટેન્સ, અને કેપિટલ લઈ એફ ને, ઓકે, FUTURE। જો શું છે, કન્ટિન્યુ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે તો કે કાળ। ચાલો, આપણે આજે જોવાના છે ચાલુ, પૂર્ણ, ભવિષ્ય કાળ જોવાના છીએ, બરાબર। એને આપણે પેસિવ જોવાના છીએ। આપણે ટોપિક બાકી રહી ગયો તો કે આનું આપણે શું જોવાના છે, તો કે પેસિવ વોઇસ। અને સાથે હું તમને કહું જ છું કે પેસિવ વોઇસની સાથે આપણે એના ટેન્સના પણ સેન્ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ। તો મિત્રો ચાલો આપણે એક્ઝામ્પલ આપણે લઈ, તો આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા બનાવીએ, અહીંયા લખીએ આપણે, I shall have been eating an apple. I shall have been eating an apple. આ આપણું એક્ટિવ વાક્ય જ કહી શકીએ આપણે, બરાબર, એક્ટિવ વાક્ય છે। હવે આનો આપણે પેસિવ બનાવશું। હજી આપણે એક એક્ટિવ વાક્ય લખીએ બહુવચનનું, તો અહીંયા લખીએ એક્ટિવ વાક્ય બહુવચનનું લખીએ, વી શેલ હેવ, અહીંયા આપણે વિલનો ઉપયોગ કરીએ, વી વિલ હેવ બીન ઇટિંગ એપલ્સ। ચાલો, વી વિલ હેવ બીન ઇટિંગ એપલ્સ અહીંયા છે, આઈ શેલ હેવ બીન ઇટિંગ। હવે મિત્રો મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે આઈ અને વી સાથે તમે શેલનો અને વિલનો ઉપયોગ કરી શકો છો, બેનનો ઉપયોગ કરી શકો, પણ ક્યારે જો તમે શેલનો ઉપયોગ કરશો તો એ સૂચના દર્શાવે છે કે કાર્ય કરશે કે નહીં,
બરાબર. પણ વિલ છે આપણને શું દર્શાવે? આપણને ચોક્કસતા દર્શાવે. જો આનું આપણે ગુજરાતી કરીએ, આઈ શેલ હેવ બીન ઇટિંગ એન એપલ. અહીંયા આપણે માનો કે થોડોક હજી આપણે સમય લગાડી શકીએ. અહીંયા એમ લગાડી શકીએ તો કે સિન્સ મોર્નિંગ. માનો કે અહીંયા આપણે સિન્સ મોર્નિંગ લખ્યું તો અહીંયા આપણે એમ લગાડીએ સિન્સ ઇવનિંગ. બરોબર, સિન્સ ઇવનિંગ લગાડ્યું. હવે મિત્રો જો આઈ શેલ હેવ બીન ઇટિંગ એન એપલ સિન્સ મોર્નિંગ. આવતી ચોક્કસતા દર્શાવે કે કેવી રીતે દર્શાવશે નહીં? જોજો, ધ્યાન રાખજો. શેલ છે કેવી રીતે ચોક્કસતા નહીં દર્શાવે. હું વાક્ય બોલું છું ગુજરાતી, તમે ખાસ ધ્યાન રાખજો. પહેલાં આપણે આનું ઇંગ્લિશ શું છે કે આઈ શેલ હેવ બીન ઇટિંગ એન એપલ સિન્સ મોર્નિંગ. બરાબર. હવે જોજો, મેં સવારમાં સફરજન ખાઈ લીધું હશે. બરાબર. હવે આનું આપણે ગુજરાતી જોઈએ. આનું ગુજરાતી શું થયું કે મેં સવારમાં સફરજન ખાઈ લીધું હશે, આ ટૂંકમાં. હવે આનું ગુજરાતી આપણે જોઈ, વી વિલ હેવ બીન ઇટિંગ એપલ સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ. અમે સાંજે સફરજનો ખાઈ લીધા જ હશે. અમે સાંજે સફરજનો ખાઈ લીધા જ હશે. ભાર દર્શાવે. એ હંમેશા યાદ રાખજો. આ વાક્ય આ જે બોલે છે આ લોકો અમે એટલે વી, આ જે બોલે છે આ બધા, એ સફરજનો સાંજે ખાઈ જ લેવાના છે. એ પાક્કું જ છે, કારણ કે વિલનો ઉપયોગ કર્યો છે. વી વિલ પાસ ધીસ એક્ઝામ. અમે આમાં આ પરીક્ષા પાસ કરીને જ રહેવાના છે. તરત કહી જ દીધું આ પાસ થઈ જ જશે. પછી એમ કે વી શેલ પાસ ધીસ એક્ઝામ. અમે કરી શકીએ છીએ આપ, અથવા અમે કરીશું. હજી નક્કી નથી, વિચારમાં છે. સમજો. પણ આ વિલ જ્યારે લગાડો ત્યારે હંમેશા એ શું દર્શાવે? ચોક્કસતા દર્શાવે. તો યાદ રાખજો. ફરી વખત પ્રશ્ન ન થાય આપણે કે અહીંયા આઈ સાથે શેલનો ને વિલનો આપણે ઉપયોગ કરી શકીએ કે ન કરી શકીએ સર. તો હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો, હવે તો તમને આવડી ગયું હશે. આ છે વિલ છે ચોક્કસતા દર્શાવે, આ ચોક્કસતા દર્શાવે નથી. અને સાથે આ શેલ છે આપણને સૂચના પણ દર્શાવે છે. પણ સૂચના ક્યારે દર્શાવશે? જ્યારે તમે કોઈકને સલાહ આપો અથવા એને સૂચના આપો ત્યારે એ સલાહદર્શક વાક્ય કહી શકીએ. અહીંયા આઈ છે એને સૂચના, તમે આ એક જ એવો વ્યક્તિ છે, એક જ બોલે છે. જો આ એ બીજા કોઈને કહેતો નથી. ચાલો આપણે આવી રીતે લઈ શકીએ છીએ. જો એમ કહો કે યુ શેલ રીડ હાર્ડ, યુ શેલ રીડ હાર્ડ, તમારે સખત મહેનત કરવી જોઈએ. તો યુ સાથે શેલનો ઉપયોગ કર્યો છે મેં, જોયું? યુ સાથે શેલનો ઉપયોગ કરી નાખ્યો. હાલે, કારણ કે સલાહ આપું છું હું તમને કે તમારે સખત મહેનત કરવી જોઈએ. સમજાણું? હવે સમજો. જો યુ સાથે શેલનો પણ ઉપયોગ, પછી હું એમ કહું કે યુ વિલ રીડ હાર્ડ, તમારે સખત મહેનત કરવી જ જોઈએ. તો આ ભાર દઈને કીધું છે. પહેલું વાક્ય મેં એમ કીધું છે યુ શેલ રીડ હાર્ડ, તમારે સખત મહેનત કરવી જોઈએ. યુ વિલ રીડ હાર્ડ, તમારે સખત મહેનત કરવી જ જોઈએ. આ ભાર દઈને. તો મિત્રો યાદ રાખજો, શેલ છે એ ચોક્કસતા નથી દર્શાવે અને વિલ છે આપણને શું દર્શાવે? ચોક્કસતા દર્શાવે છે. રેડી? કમ્પ્લીટ? ઓકે. હવે આપણે આગળ આવીએ. ચાલો, હવે આનું આપણે પેસિવ બનાવવાનું છે. એક્ટિવ વાક્ય છે, આ બંને એક્ટિવ વાક્ય છે. આનું આપણે પેસિવ બનાવીએ. સૌથી પહેલાં આનું ચાલો, હવે સૌથી પહેલાં આપણે ખબર છે, હું ફરી વખત બોલું છું કે આપણે જે ઓબ્જેક્ટને શોધવું છે, આપણે પ્રશ્ન પૂછો મેં સવારે શું ખાઈ લીધું છે? તો કે સફરજન. તો એને લાવો અહીંયા સફરજનને. તો અહીંયા શું આવશે? હવે એક જ સફરજન છે, યસ, એન એપલ. બરાબર, એક સફરજન છે તો આવી ગયું વિલ. યસ, એન એપલ વિલ હેવ બીન. આઈએનજી દૂર કરવા માટે શેનો ઉપયોગ કરીશું? યસ, તો કે બીંગ. બરાબર, બીંગનો ઉપયોગ કરીશું. ક્રિયાપદનો આઈએનજી તમે દૂર કરો ત્યારે તમારે બીંગનો ઉપયોગ કરો. પછી તમારે ક્રિયાપદનું કેટલામાં રૂપ મૂકવાનું છે? તો કે ત્રીજું રૂપ મૂકવાનું છે. શું બન્યું? એન એપલ વિલ હેવ બીંગ ઇટન બાય મી સિન્સ મોર્નિંગ. આવી રીતે આપણે કહી શકીએ. શું બન્યું? એન એપલ વિલ હેવ બીન ઇટન બાય મી સિન્સ મોર્નિંગ. જોયું? આવી રીતે આપણે બનાવી શકીએ છીએ. હવે બહુવચનનું સેન્ટેન્સ લઈ તો શું બને છે? અમે સાંજે શું, અહીંયા ઇવનિંગ છે, અમે સાંજે શું ખાઈ લીધું છે? તો કે સફરજનો. તો લાવો અહીં સફરજનોને, એપલ્સ. હવે બહુવચન છે તો આની સાથે શું આવે? પ્રશ્ન થાય. તો પ્રશ્ન થવાનો જોઈએ. આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ શીખી રહી છે તો પ્રશ્ન થાય. ત્યાં માત્ર વિલ જ આવે, હેવ આવે, પછી બીન આવે, પછી આઈએનજી દૂર કરો તો શું આવે? બીંગ આવે, પછી શું આવે? ઇટન V3 બાય વીનું શું થાય? વીનું અસ બાય અસ. તો આ છે US.
અસ સિન્સ ઇવનિંગ. જોયું? આવી રીતે આપણે કહી શકીએ છીએ. સાવ ઇઝી પડે છે, આવી રીતે બનાવી શકીએ છીએ. બરાબર મિત્રો, ફરી વખત આપણે જોઈએ, ધ્યાન રાખજો, રિવિઝનમાં જોઈએ. આઈ શેલ હેવ બીન ઇટિંગ એન એપલ સિન્સ મોર્નિંગ. મેં સવારમાં સફરજન ખાઈ લીધું હશે. બરાબર, આ ચોક્કસતાને દર્શાવતો. હવે એનો આપણે પેસિવ શું બનાવ્યું? તો કે કર્મને આપણે પ્રશ્ન પૂછો, મેં સવારમાં શું ખાઈ લીધું છે? તો કે મેં સવારમાં સફરજન ખાઈ લીધું છે. સફરજન આપણું કર્મ છે, તો કર્મને આગળ લાવો, તો એને એપલ આવી ગયું. હવે એને એપલ આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ શીખીએ, તો કે જે વસ્તુ છે એની સાથે વિલ છે. હવે આઈ કે વી તો અહીંયા છે નહીં, અહીંયા શરૂઆતમાં, તો આપણે વિલનો જ ઉપયોગ કરીએ. તો વિલ પછી તમારે હેવનો ઉપયોગ કરવાનો છે. પછી તમારે વિલ હેવ પછી હંમેશા બીન આવે છે. પછી ક્રિયાપદનો આઈએનજી દૂર કરીને તમારે કોનો ઉપયોગ કરવાનો? તો કે બીંગનો ઉપયોગ કરવાનો છે. બીંગ. બરાબર. અને પછી ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ. પેસિવ વાક્ય શીખો ત્યારે હંમેશા પેસિવ બનાવવા માટે તમારે ક્રિયાપદનું ત્રીજું જ રૂપની જરૂર પડશે, બીજા એક પણ રૂપની જરૂર પડશે નહીં. તો યાદ રાખજો. તો ત્રીજું રૂપ, ક્રિયાપદનું કેટલામું રૂપ છે? ત્રીજું રૂપ છે. બાય મી. કોના દ્વારા? તો કે આઈ છે, તો કે બાય મી. સિન્સ મોર્નિંગ જે શબ્દ છે સમયનો, એ એમ પાછળ જ રહે છે. બરાબર છે, આ યાદ રાખશો. હવે આપણે એને બહુવચનમાં બનાવ્યું, તો બહુવચનમાં આપણે જોઈ લઈએ શું છે. વી વિલ હેવ બીન ઇટિંગ એપલ સિન્સ ઇવનિંગ. ઇવનિંગ એટલે શું છે? સાંજે. અમે લોકોએ સાંજે સફરજનો ખાઈ લીધા હશે. હવે એને પેસિવ બનાવીએ. પેસિવ કે અમે લોકોએ સાંજે શું ખાઈ લીધું છે? તો કે સફરજનો. બહુવચન. તો એપલ્સ લાવો આગળ. એપલ્સ આવી ગયું અહીંયા. એપલ્સ અહીં જોયું. એપલ્સ છે, બહુવચન છે, તો પણ ભલે ને હોય, ગમે એ હોય. તો વિલ આવી ગયો. વિલ પછી હેવ. બીન, બીંગ, ઇટન, બાય અસ. અસ છે એ કોનું રૂપ છે મિત્રો? તો કે સર્વનામનું. તો કે વીનું અસ છે. વીનું અસ થાય. બરાબર, અસનું વી થાય. આપણે આવી રીતે યાદ રાખીએ. સિન્સ ઇવનિંગ, સમય પાછળ આવી ગયો. જોયું? ગોરદાદા જે કથા વાંચે ને એ બહુ કથા વાંચી ગયા, પણ યાદ રહેવું જોઈએ. ચાલો આને આપણે દૂર કરીએ. આયરું ડસ્ટર. ચલો આપણે હજી એક ઉદાહરણ લઈએ, કંઈક મજા આવે એવું. ચલો માનો કે આપણે બનાવીએ ઓકે, રાહુલ will have been completing નથી લખા, અલગ જ બનાવે. રાહુલ will have been passing this exam. ચાલો, રાહુલે આ પરીક્ષા પાસ કરી લીધી. આપણે રાહુલને આપણે આપણું કરીએ, આપણે બધાનું. વી વિલ હેવ બીન પાસિંગ, જે આપણું કરીએ ને, અમે લોકોએ પરીક્ષા પાસ કરી જ લીધી છે. યસ, તમે લોકો કરી શકો છો, પરીક્ષા પાસ કરી જ નાખો. હું વાત, નાની વાત તો કઈ છે, મોટી વાત છે નહીં, બધું કરીએ કે. ચાલો આ એક્ટિવ વાક્ય છે, આનું પેસિવ બનાવીએ. તો મિત્રો શું બને? વી વિલ હેવ બીન પાસિંગ ધીસ એક્ઝામ. અમે લોકોએ શું પાસ કરી લીધું છે? તો કે ધીસ એક્ઝામ. તો ધીસ એક્ઝામ આપણું શું છે? કર્મ છે. તો કર્મને કર્તાના સ્થાને લાવો, તો શું બને અહીંયા? ધીસ એક્ઝામ. એક એક્ઝામ છે તો વિલ, અને ઘણી બધી એક્ઝામ હોય તો પણ વિલ આવશે. બરાબર. ધીસ એક્ઝામ વિલ હેવ બીન. પાસિંગનું આઈએનજી દૂર કરવા માટે કોનો ઉપયોગ કરશું? યાદ રાખવાનું છે શું? બીંગ. પાસ્ટનું V3, તો કે પાસ્ટ. શું થાય? પાસ્ટ. PASSED. પાસ્ટ. કોના દ્વારા? તો કે બાય અસ. આવી રીતે બની શકે છે. જોયું? આવી રીતે આપણે બનાવી શકીએ છીએ. ચાલો હજી એક આપણે સેન્ટેન્સ જોઈએ. તો કે બનાવીએ, આપણે યાદ કરીએ. The teacher will have been punishing student. Will have been punishing student. પનિશ એટલે શું થાય? સજા કરે. ટીચર એટલે શું થાય? શિક્ષક થાય. બરાબર. તો ટીચર વિલ હેવ બીન પનિશિંગ સ્ટુડન્ટ. શિક્ષક વિદ્યાર્થીને પનિશ કરશે જ.
વિલનો ઉપયોગ કરી લીધો છે, બરાબર. શિક્ષક વિદ્યાર્થીને પનિશ કરશે જ, આ પાક્કું છે. આવતીકાલે આવશે એટલે એને ઝાપટું મારવાના જ છે, જેમ ભાવે મારવાના છે. હુડાય મારવા, ડસ્ટરે ફૂટપટ્ટીએ લઈ લેવાના છે, બાકી મારવાના તો પાક્કું જ છે, બરાબર. એટલે આ વાક્યની અંદર પાકો દર્શાવી દીધો કે કાલે તું મેળ એટલે તારા વાહ ફાડી નાખો, આ એ પાક્કું જ છે, બરાબર. હવે આનો આપણે પેસિવ કેમ બને જોઈએ મિત્રો. નાના વિદ્યાર્થીને મરાય નહીં, વિદ્યાર્થીઓ ડાય હોય હંમેશા. ચાલો, કોને મારવાના છે શિક્ષક? તો કે વિદ્યાર્થીને લાવો આગળ, ખબર પડે. તો કે સ્ટુડન્ટ, એક સ્ટુડન્ટ છે તો પણ વિલ હેવ પછી બીંગનું પનિશિંગનું આઈએનજી દૂર કરશો તો આપણે શું મળશે અહીંયા? બીંગ. પનિશનું V3 તો કે પનિશ્ડ થઈ ગયું. સ્ટુડન્ટ વિલ હેવ બીંગ પનિશ્ડ, કોના દ્વારા સજા થશે? તો કે ધ ટીચર, શિક્ષક દ્વારા થશે, ધ ટીચર. જોયું? આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળને આપણે આવી રીતે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે વિલ અને શેલમાં તમારે આમ ગૂંચવાઈ જવાનું નથી. આપણે એનું સોલ્યુશન કરી નાખ્યું છે. તમે એકવાર આ સેન્ટેન્સ જોઈ લો, તમે જોઈ લો કેટલો સમય થયો. ચાલો, હજી એક સેન્ટેન્સ આપણે ઉદાહરણ છે આપણે વ્યવસ્થિત બનાવી શકીએ છીએ. ચાલો મિત્રો, આને આપણે દૂર કરીએ પછી બનાવીએ. ઓકે, આ ગયું. હવે માનો કે આપણે કંઈક સેન્ટેન્સ બીજું લઈ, એક્ટિવ બનાવીએ આપણે. વી વિલ નહીં, આપણે કંઈક નવું બનાવીએ. they will have been conserving the forest એટલે જંગલ. તેઓ જંગલોનું કન્ઝર્વિંગ એટલે રક્ષણ કરશે અથવા એને ઉગાડશે, એને નવું રૂપ આપશે જંગલોને, બરાબર. હવે ધ્યાન રાખજો, હવે આપણે આને બનાવીએ. આ તો પાકું જ છે, તેઓ આ કરશે, કરવાના જ છે, ફોરેસ્ટને કરવાના જ છે, ઉગાડવાના. પેસિવ આપણે બનાવીએ તો પેસિવ મિત્ર શું થાય? તેઓ શું કરવાના છે? તો કે જંગલોનું રક્ષણ કરવાનું, સાથે જંગલોનું ઉત્પાદન કરવાના છે, વધારવાના છે. તો કે જંગલો, તો જંગલો આપણું કર્મ છે, તો કર્મને આગળ લાવો તો શું બચે? ધ ફોરેસ્ટ. ધ ફોરેસ્ટની સાથે શું આવશે? તો કે વિલ હેવ બીન. કન્ઝર્વિંગનું આઈએનજી દૂર કરો તો શું મળશે આપણને? બીંગ. કન્ઝર્વનું V3 તો કે કન્ઝર્વ. ઈડી લગાડી દીધું. કન્ઝર્વ કોના દ્વારા? તો કે બાય ધેમ. આવી રીતે કહી શકીએ. હજી એક સેન્ટેન્સ લઈએ, હજી એક આપણે સેન્ટેન્સ જોઈએ તો શું બને? તો કે વી વિલ હેવ બીન પ્રોટેક્ટિંગ વર્લ્ડ. અમે દુનિયાને બચાવશું, રક્ષણ કરશું જ, અમે દુનિયાનું રક્ષણ કરશું જ, બરાબર. તો શું બનશે આનું? આપણે કોનું રક્ષણ કરવાનું? આપણે દુનિયાનું. તો કે દુનિયા આપણું કર્મ છે, તો કે લાવો અહીંયા આગળ વર્લ્ડ વિલ હેવ બીન પ્રોટેક્ટનું આઈએનજી દૂર કરો તો શું મળ્યું આપણને? બીંગ. પ્રોટેક્ટરનું V3 તો કે પ્રોટેક્ટેડ બાય, કોના દ્વારા? વી તો કે બાય અસ. જોયું? સેન્ટેન્સ આવી રીતે આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે ભારે ટેન્સના આપણે એક્ટિવ અને પેસિવ પૂરા કરી નાખ્યા છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું જ લઈને મળવાના છે. પણ યાદ રાખજો મિત્રો, બારે ભલે પૂરા થઈ ગયા તો તમારે એને ત્યાં ખૂણામાં મૂકી નથી દેવાના, નકર ધૂળ ખાહે. તમારે પ્રેક્ટિસ દરરોજ 5-10 મિનિટની પ્રેક્ટિસ કરો. દરરોજ એક ટેન્સ લ્યો, એનું એક ટેન્સ બનાવો અને સાથે એનું પેસિવ બનાવો, તો પણ આપણને ફાવશે. નકર આપણને બધું ભૂલાઈ જશે.
તમે આ યાદ રાખજો. કારણ કે મિત્રો આ એક એવું છે કે જો આના પર પ્રેક્ટિસ નહીં રહે, ફોકસ નહીં રહે તો એ બધું ભૂલાઈ જાય. તમે 4 વ્હીલ 2 મહિના શીખી લો હકારતા અને પછી તમે એને વરદી ન ઓડો તો બધું ભૂલાઈ જાય ને. એટલે ટૂંકમાં આટલું યાદ રાખજો કે આપણે કાંઈ પણ શીખવું છે તો એની પ્રેક્ટિસ જોશે આપણી પાસે. અને પ્રેક્ટિસ નહીં હોય તો હું કાંઈ અહીંયા કાંઈ કરી શકવાનો નથી. કારણ કે પ્રેક્ટિસ વગર હું પણ અહીંયા લખી શકતો નથી. મારી પણ પ્રેક્ટિસ હોય જ તે, કારણ કે આખું જીવન આમાં કાઢી નાખ્યું હોય તો પ્રેક્ટિસ આવડી જ ગઈ હોય. બરાબર? તો તમે પણ લોકો આવી રીતે કરી શકો છો. કારણ કે મિત્રો ઘણા બધા આ પેપર સેટર કોઈ દી ગૂગલના કે કોઈ ગાઈડ હશે નવનીતુના કોઈના એ બેઠા ઉદાહરણ નહીં મૂકે પેપરમાં. એ હંમેશા પોતાના જ ઉદાહરણ મૂકશે. પેપર સેટર હોય ને એ ક્યાંયથી કોપી ન કરી પોતાના જ ઉદાહરણ મૂકશે. તો તમે પછી ગોતવા બેસો ગૂગલમાંથી કાંઈ નહીં મળે. ગૂગલ તમારી વાહે દોડશે મારવા કે આમાં નથી, હવે રહેવા દે. સમજાણું? તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, પ્રેક્ટિસ પોતાના ઉદાહરણો બનો. પોતાના ઉદાહરણ ભલે ખોટું પડે, 1-2 ખોટા પડે, 3 ખોટા પડે, 4 ખોટા પડે, 5મું સાચું પડવાનું છે. અને એ 5મું સાચું પડશે ત્યારે તમને વ્યવસ્થિત આવડશે. ઓકે, ઘણું બધું એક સાથે બોલી ગયા છે, ઉધરસ આવી નથી. જોયું? તો કાંઈક ઉપરવાળો માતા સરસ્વતી તો મારી માટે ઓલું કરી શકે. બરાબર? ચાલો મિત્રો, આજે આપણે એટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક નવું મળશું. ત્યાં સુધી તમે જોયો, પછી હું વિડીયો અટકાવી દઉં. તમને બધાને જય હિન્દ, જય ભારત અને જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો મિત્રો, બાય.